હવે સાડા 12 થઈ ગયા. પગ ભરેલો અને ઓલો હે ને જો નનકો મરી જાય ને તો હારું એના નામનું આમ નાઈ લો. હવે હાલો હવે સાડા 12 છે ને આ તો તડકો એની માને બી એવો પડે છે. જાય હવે ભૂખી એવી લાગી હે. જાય વાડી બાજુ હાલો બીજી એવી લાગી છે. લઈ બે ફરન શેગું તો ખાતો તો ત્યાં હું નાનો આવી જાય વાડીએ જઈ ફોન કરું. બરાબર ને? ગરમી પણ આજે હે ને મારી આમ છે. હા હજી નથી મર્યો. મને હવે આરામ કરવા દે. પાણી પી લેવા દે. આજ તો પણ તરીકો ભાઈ એવો છે. હવે લાવ ફોન કરું નાના ને. ઓલા નનકાના આજ હે ને ફોન કરવા દે મને. હવે નો માવો લેવા મોકલ્યો છે પણ સાડા 12 થયા હજુ આવ્યો નહીં એમ જોવાનો. લે મને ફોન કરવા દે. હેલો, એ ક્યાં મર્યો તું? જટ આવીને આય. 3 કલાક થયા માવા લેવા મેલ્યો ને હજુ તો આવ્યો નથી. એ ટાયર પંચર થઈ ગયું છે. શું પંચર? અરે આ પંચરે તો માવણ કી આણી. તું ક્યાં છો? ક્યાં અને કેની દુકાને લેવા ગયો ઈ કેને? આ રાજુભાઈ ની અહીંયા આવ્યો તો પણ એમની દુકાને બંધ હતી. હવે તું ને રાજુભાઈ મરી જાવ. મરી જાવ. અહીં 3 કલાકથી માવો ખાધા વગરનો છું અને હજી તો આવ્યો નહીં. કેટલી વાર લાગશે હજી તારે? હજી 2 મિનિટ ની વાર લાગશે પંચર થાય. હજી 2 મિનિટની વાર લાગશે? 2 મિનિટની મર અહીંયા મર ચાકી. ના ના હાલો આવું છું. હાલો આવી ગયો. હા અહીં છે ઢાલ તો હાજીનો વારો આ બધે. તું જો આવતા પેલે પાવડો પકડાવ અને પાણી વાળો મેલી દો ને હું ખાઈને ભૂઈ જવું. શું થયું? અરે શું થયું? ક્યાં કરે છે હમણાં? આ માલ પાણી સરકી બરી જાત વરે. શું કરે છે? મેં શું કર્યું એમાં? આમ જેટલું ઉભું રાખતો આવડો મોટો ખાટલો તને દેખાતો નથી? એવું બધું હોય તો બ્રેક ટાઈટ કરાવી દો ને. પણ તું પંચર હાંધાવા તો ગયો તો અહીંયા તારે 2 કાંટા ટાઈટ કરાવીને હોય ને. એ ના કરતે તો મારે શું કરવું? હવે કાંઈ નહીં તો માથા માવા લઈ મારે હાલતો. હા તો 20 રૂપિયા આલ્યા તો 2 માવા આયા. એક હું ખાઈ ગયો ને એક લાવ્યો હું. ખાવા ધન્યો ખાવા. 2 જીવનો તું નાશ કરીશ. નાશ તું મને એવું લાગે છે. મહાણીઓ ખાઈ ગયો માવો એમ જોવાનું. હવે તાર બેહવા નથી મારો ભાઈ. અને પાણી વારવા હે ને જતો રે જા. ચાય પાણી વાળો અત્યારે નહીં જવાનો. તડકો લાગે છે. હવે એ તડકાનું ક્યાં તો તડકાનું હે ને મારા બાપા કેતા હતા. શું કેતા હતા? શું કેતા ખબર છે? તડકો છે એમ કરતા હતા ને. 2 વીઘા વેચાઈ ગઈ. 3 થઈ કેટલી? એ ભલે 3 જેટલી રહી હોય એટલી. હું ચાઈ જવાનું નહીં. તડકો લાગે મારે ઘડી ખુઈ જવું છે હવે. હવે તારે આજ હે ને ફેસલો કરી જ નાખવો પડશે. તારે કરવું છે શું ઈ મને કેને. જો તારે કરવું કહું? ગામમાં રખડવું છે. રખડવાની દેતો તું હે ને કામ ધંધે લાય. ના જો તારે છે ને જો કારખાને જવું હોય ને તો કારખાને તને મોકલી દો. અને ખેતી કરવી હોય
તો આપણી ખેતી તો કરવા માંડી જાય બરાબર. અને તારે કારખાનાની ટિફિનની કઈ ઉપાધિ હોય ને તો એની હું ટિફિન હું તને બનાવી દઉં, પણ તું ધંધે લાજ ગમે છે. મારે એમાંથી કાંઈ કરવું નથી. તો મારે રીલ બનાવી છે, રીલ. હવે રીલ જેવું તારું મોટું છે, રીલ બનાવી લ્યો, આઈ ગયા છે હવે. રીલ માંથી પૈસા આવે. હવે તમને શું ખબર હોય? હવે ઈ રીલ મેં તો તે 5,000 નું દેવું કરીને મેલ્યું, ઈ મેં ભર્યા કાલ. હવે એ તો હું ભરી દઉં. તને ક્યાં કીધું તું ભરવાનું? હવે ઈ મને 5 વર્ષથી સાંભળાવતો હતો કે તારો ભાઈ પૈસા લઈ ગયો, મારી પાસે પૈસા, એટલે મારે શું આખા ગામનો ભરવો? મારી તો આબરૂ કોઈ નાક કપ્યું, નાક મારું તો ગામમાં ક્યાંય મોઢું કાઢ્યા જેવું ના રહેવાતું. આથી તો હું ભરી દઉં. તારે છે ને હવે એક ફેસલો કરી લે. તારે જો દુકાન બનાવી હોય તો તને દુકાન બનાવી દો, ખેતી કરવી હોય તો ખેતી કરી દો, અને કારખાને જવું હોય ને તો એ હું તને ગોઠવી દઉં. મારે ઈ કાંઈ કરવાનું નથી, વિડીયો જ બનાવવાનો છે. જો આ બધું તારે વિડીયો બનાવવા હોય ને તો તું અહીંથી વયો જતો રે. શું કે મારે ને તારે મેળ નહીં આવે બરાબર, એ મારે પોહાતું જ નથી. તું અહીંથી વયો જા, મારું ઘર મૂકીને જા. હા તે મારે હવે રહેવું નહીં, મારે મરી જવું હોય હવે. મરી જવું એમ? હા હા, હાલે 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 હાલે, પૈસા તને દઉં અડધા. હાલે 500 રૂપિયા છે બરાબર, મોનો કોટો પી અને કુવામાં પડી જાય છે. હવે મારે તારા ભેરું નહીં રહેવું. જાને હોયથી તારા ભેરો નહીં ગંજાડી ગયો. મહાણિયા નહીં રે તારા ભેરું હવે. તો મરી જ જાવ છે. જીવવા નહીં દેતો મોટો મારો હારો. મારી પથ્થર ખાંડી નાખી, મારી ગામમાં વેલ્યુ રાખી નહીં મોટા એ મારા હારા. આજ તો મરી જાવ, એને દેખાડી જ દેવું હે. મારે મરી જ જાવ છે આજ તો. જીવવા દેતો નહીં હર ખાય, આજ તો મરી જ જાવ છે. અરે મને એક વિચાર આવ્યો હતો. મારા મરવા પેલા માવો ખાવાનું મન થયું હે. લાઈન માવો ખાઈ નાખો, બનાવી નાખું એક. અરે બનાવેલો પડ્યો મારી પાસે તો માવો, ખાઈ નાખ્યો તો બીજું તો શું હોય. મરવા પેલા માવો ખાય ને એને જ મરદ કહેવાય. હવે મરી જા. બહુ ઊંડો કૂવો તો ભાઈ. મોનો કુટુંબ બહુ ઊંડો કૂવો તો ભાઈ. મારે ભાઈ મરવા માટે પૈસા હતા મોનો કોટના, પણ એ તો બહુ કાઠું કેવાય. આ કુએ તો મોટી કરી. ઉભો રે. હા બોલો. શું હોય તરબૂચ નો 20 કિલો. હા તો 50 રૂપિયા હાલ દો. 50 રૂપિયા 2 હાલ દો તમારે. સેમ અમે છેલ્લા નંગ 2 વધ્યા. હા લાવો ને. હા તમે ધકે મળી જાય એટલે રસ્તામાં લાવો 50 રૂપિયા. બાકી હાલો જ નહીં. આ તો મારે હું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને. ડબલું લાવો ને. ડબલું ને હા ભાવની તો પેલા ઉતારવા દો. હા છેલ્લા 2 વધ્યા હતા. લઈ જો લો તમ તારે ખોન મોજ કરો. જો 50 રૂપિયા લઈ જાઓ તમે તારે. હારો હાલો ભાઈ. મોટા એ 500 રૂપિયા મને કોટો લેવાનું કીધા, પણ હવે 50 રૂપિયા તરબૂચ લઈ લીધા. મરે થોડું, મરે તો બાયલા કેવાય, જીવે એને જ ભાયડા કેવાય. હવે તરબૂચ લાગે તો મેઠા. ઘરે જઈને હવે અરે વાડીએ જઈશ તો મોટો પાઠો લે ખાપર છે. તરબૂચ લઈને જવા દે એને, કહું તરબૂચ લઈને આવ્યો. થોડુંક તરબૂચ લઈને સમજાવ એને થોડોક. હા મનાવ થોડોક તરબૂચ. હા હાલો, શું છે આ ઓણની સાણાની બજારમાં શું છે? એવું છે એમ ને? તો કઈ ભાવ ના કહેવાય ને. બરાબર. અને ઘોડી બજારનું શું ચાલે છે ભાવ? એવું છે એમ ને? ઘઉં તો ભિખારીઓ નહીં લેતા એમ ને? અરે મોટા ચાલતી અવાજ આવ્યો. મોટા અહીંયા એ તારી આય મરવા ગયો તો મારી વાત તો આપડે.
જો હું તરબૂચ લાવ્યો. તને માનો કરતો પીવા આવી હતી ને તરબૂચ લાવ્યો. પણ મારી વાત તો સાંભળો. શું છે તારી વાત? તરબૂચ તો કહો ગયા બહુ મસ્ત છે. એમ જરા નહીં હોય ને તો પછી તારો વારો છે. હું કાઢીને લાવ્યો. હા લાઈ મારા દીકરાને લે મારવા અહીંયા મહેનત તો ના સીપડા લઈ ભર્યો આવ્યો. તરબૂચ તો કાપ્યો તમે. તને મેં પૈસા આલ્યા હતા મનો કરતો દવા પીવા માટે સીપડા લેવા માટે નતા આલ્યા. હવે મરવાનું થોડું હોય. આ તમે તરબૂચ તો કહો. ભલે સાકુ લઈ તું સાકુ લઈને જો ના હોય ને પછી તારો વારો. મારો દીકરો મારો હે ને તરબૂચ લઈને દોડ્યો આવ્યો લે કારણ કે મારે મરી જવું છે મને હાલે છે ધમકી મારા બેટાને લે એક ચીરી પેલા મને હાલ બે ની કાપો પેલા એમ ના હાલે બે ભેરા કાપો. ઘરે ના આવે ને પછી તારો વારો. અરે એકદમ ગર્યા હે હું સાકીને લાવ્યો. એ તો કર્યા ગર્યા જોઈ ને 50 રૂપિયા આલ્યા હે આખા. અને ઓલા બાકીના 4.5 ચલાવો. હાલો હાલો. હો જબ્બર કર્યો હતો મારે 50 રૂપિયા આલ્યા છે ને. અચ્છા લે એ તો બરાબર છે. હવે તારે શું કરવાનું એ કે મને હે હવે હું કામે કરીશ ને વિડીયો બનાવીશ. એવું છે એમ હા તો હે ને આ પાણી વાળો હે ને મારે ભાઈ તું ત્યાં બરાબર. હા પાણી વાળું પછી વિડીયો બનાવ. હા હા પેલું કામ પણ વિડીયો. હા હવે હું એક કામ કરું. હા ગામમાં જઈ આવ તરબૂચ લાવ્યો હવે કાંઈક બીજું લઈ આવ. ઈ છે ને મારા ભાઈ હું બધું લઈ આવીશ બરાબર. તમે જો. હા હવે તારે ગામમાં નથી જાઉં અને તું હે ને પાણી વાળો જતો મારા ભાઈ જા ગામે તો હું જાઉં તાર હાથે બરાબર. હવે હાલો હું હે ને ગામે જતા આવું અને ઓલે મલવાઈ થોડુંક જવાનું હે ને તે જાતા હું બરાબર. હવે તો ભાઈ સુધરી ગયો છે કામ કરશે અને હું અહીંયા જાતો ને મળતા કશું વાંધો નહીં.